હેલો મિત્ર, કેમ છે? સ્વાગત છે તમારા નવા લોકો બધા જય શ્રી રામ બધા ત્રણ તો ફરી એક નવા લોકમાં તમારું સ્વાગત છે. અને નવ લોકમાં મિત્ર છે ને 10 મિનિટનો લોક બનાવવાનું છે. આપણું ચેલેન્જ છે. જો ગુફા છે આગળ, તો જો આવી રીતનું છે બધું અંદર અને બહારનું છે. બતાવો તમને બહાર. તો ચાલો હવે ઉપર જવાનું છે આપણે. આ સચિન છે, ઓય જો ગેમ રમે મિત્ર. ઉઘાડાવાળા મિત્ર આપણે બધા નાઈને આવે ને એટલા માટે એમ છે. જો તો ચાલો ઉપર જવાનું છે ખાવા માટે. તો ટિફિન લઈ લીધો છે બધા, તો ઉપર જવાનું છે એ પણ તમને બતાવી દો. ચાલો તો અત્યારે જો મિત્ર આપણે ઉપર જવા માટે નીકળી ગયા છે બે રાઠોડ સચિન. ચલો જો એટલે હવે અત્યારે જઈએ ઉપર. હા જો આવી રીતનું છે ને મિત્રો બધી પાસે ફરતી બાજુ આખી જેલમાં અલગ અલગ ગુફાઓ ને બધું છે. આમાં આવી રીતનું છે. આ સીડી વ્યવસ્થા બનવાનું બાકી છે. તો આ આપણે જવાનું છે ઉપર. જો સીડી દેખાય જવાનું છે. તો ચાલો હવે જઈએ. આડી જવાનું છે એના ઉપર વાત કરી લે એટલે આપણે જઈએ ઉપર. અત્યારે જો મિત્રો ઉપર જવા માટે નીકળી ગયા છે. જો આવી રીતની સીડી છે રિસ્કી. જો કિલ્લો છે આ ઉપર જવાનું છે. આ પણ સીડી વ્યવસ્થા બનાવવાની બાકી છે મિત્રો. એટલે આપણે જ નહીં બનાવે પણ બિહારી લોકો છે ને મિત્રો એ બનાવી નાખશે. જો આ ઉપરથી છે મિત્રો મોજા પણ એવા થઈ ગયા છે. હીરા એવી જ આવે મિત્રો. એટલે રૂમ બતાવી દઈ. કબૂતરા પણ છે. જો આ ગુફા છે મિત્રો. ના આજે તમને મેં આડી હેઠળ દેખાડી ને ગુફા મિત્રો એ છે. જોઈ લો આવી રીતનું છે મિત્રો આખી જેલ. તમને એ બહારથી દેખાડી દઈ. આ આપણે ખાવાનું છે. ટિફિન અહીં મૂકી દઈ. બીજા ટિફિન તો બધા આણે. જો આ જેલનો નજારો છે. હોળીમાં આવીએ એટલે હોળી આવ્યા છે જરી આખી જેલ. ના જો આવી રીતનું છે મિત્રો બધું. એ કમ્પ્લીટ કામ થઈ ગયું છે. કિલ્લામાં પણ કમ્પ્લીટ કામ થાય હશે મિત્રો. લોકમાં સુધી બનાવે છે મિત્રો. ફાઇનલી ખાઈ લીધું છે. હવે આપણે નીચે જવા નીકળી ગયા છે. જોવા ટિફિન પર લઈ જશે. જો આ છે આડું વટી જાય. આવી તો વટી જશે. ને આપણે આગળ જીનો નજારો બતાવીએ તો આવી રીતનું છે. આપણે જઈએ પાછા ઓળી છે ત્યાં. પછી આપણે જાવ જોગની પહેલાં સ્ટાર્ટિંગ કરતા આવીએ જશું. ઘાસ આવીએ જશું ઓળી. પણ જો જ્યારે આપણા ગુફામાં છે એટલે હવે આગળ જઈએ. જો ફાઇનલ આપણે બહાર નીકળી ગયા ગુફાની. આપણા આગળ જવાનું છે. ટિફિન મૂકવા જવાના છે. ટિફિન મૂકતા પછી આપણે આપણી જોગિંગની સ્ટાર્ટિંગ જગ્યાએ જશું. તો ચાલો બનાર જો કન્ટિન્યુ બ્લોગમાં. અત્યારે મિત્રો આપણે પહેલાંને જોગિંગની સ્ટાર્ટે પૂગી ગયા છે. ત્યારે આપણે મસ્ત મજાનું હોતા છે બધું કરીને. તો આપણે 2 વાગે જવાનું છે કામે. ત્યારે વાગી ગયો છે 1. ખાઈને આવી ગયા છે. અને લોક માઇન સુધી બનાવે છે ને આજે 10 મિનિટનો લોક બનાવી છે. તો આપણે બનાવે છે. તો અત્યારે મિત્રો પવન તો ખાલી મિત્રો તમે અવાજ આવતો હશે. અમાર સાહેબ આપણે જેલમાં છે અત્યારે. વાતાવરણ જોઈ લો. આવી રીતનો છે ને બનારે મિત્રો. આપણે ફરી વાર દીન જેલમાં આવી ગયા છે. એટલે કે આપણે અત્યારે કિલ્લામાં ગયા હતા ફરી આવી ગયા છે. અને આજે મિત્રો છે ને 5 વાગ્યાનું છે. આપણે ઘરે જઈને આપણે નિશાળે જશું. કેવી રીતનું બધું થઈ ગયું છે એ બધું બતાવીશું. તો વ્લોગમાં સુધી બનાવી રહેજો. અને હવે ડાયરેક્ટ કિલ્લે જઈને તમને મળીએ. અત્યારે 4:30 થઈ ગયા છે. તો અત્યારે જેલમાં છે. આપણે જાઓ વ્લોગ સ્ટાર્ટિંગ થઈને બેસે છે.
તો વ્લોગમાં સુધી બનાવે છે. હવે ડાયરેક્ટ આપણે કિલ્લે જઈને મળીએ. કિલ્લે જઈને આપણે ડાયરેક્ટ ઘરે જઈને મળશું. તો ઘરે જઈને આપણે ડાયરેક્ટ જઈશું નિશાળે. તો બનાવજો વ્લોગમાં સુધી. મિત્રો અત્યારે આપણે ફાઇનલી કિલ્લામાં પૂગી ગયા છે. તો હવે ડાયરેક્ટ ઘરે જઈને અત્યારે મિત્રો આપણે ફાઇનલ નિશાળે પૂગી ગયા છે. જો અક્ષયને ભાઈ ને આપણે નિશાળ છે ને આપણે કોમ્પ્લેક્સ છે. નિશાળ મસ્ત મજાનું વ્યૂ છે મિત્રો. પેલા જેવું છે પણ પેલા કરતા સારું થઈ ગયું મિત્રો હવે બધું. કારણ કે મિત્રો હવે સ્કૂલ ખુલી ગઈ છે ને એના માટે. તો બ્લોગમાં સુધી બનાવે છે મજા. તો મિત્રો તમને લાગતું હતું કે આજે આપણે આટલા વાગે કેમ આવ્યા વયા? તો મિત્રો છે ને આજે આપણે 5 વાગે છૂટા થઈ ગયા છે એટલે આપણે અત્યારે બેઠા છે. જોવા અક્ષયને બી બેઠા છે. આ નિશાળ છે મિત્રો મસ્ત મજાનું. જો તમને દેખાતું જ હશે. ચાલો બે આપણે નિશાળના શોટ આપણે તમને બતાવી દઈએ. બ્લોગમાં સુધી બનાવે. તો મિત્રો તમને મેં બતાવી દીધું આખરે આપણી સ્કૂલ હતી. પેલા આપણે આમાં જ ભણતા. સાંધામાં પણ છે એ તો તમને નહીં દેખાડી કે કારણ કે આપણે અલ્ટ્રા નથી એના માટે નહીં દેખાડી કે જો કાયદા છે. મસ્ત મજાના ઝાડવા થઈ ગયા મિત્રો. ના આપણો કોમ્પ્લેક્સ છે ને ક્રિકેટ રમે છે મિત્રો. તો બનારે જો લોકમાં અહીં સુધી મજા આવશે તમને. તો અત્યારે મિત્રો આપણે ફાઇનલ ઘરે પૂગી ગયા છે ને અત્યારે આપણે એક વાત કહેવાની છે. આ વાત એ છે મિત્રો કે આપણે કાલે છે ને મિત્રો આપણે ગાડી નથી જવાનું. એ કારણ છે મિત્રો કાલે જાન છે ને એના માટે આપણે નથી જવાનું. તો આપણે જાનમાં જશું કે નહીં જશું તો એ કાલના લોકમાં જ ખબર પડશે. અને મિત્રો આજના લોકને આપણે ચેલેન્જ લીધું હતું કે 10 મિનિટનો ઉપરનો લોક બનાવશું પણ હવે કેટલા બનાવે આપણે એડિટિંગ કરતી વખતે ખબર પડશે. તો બહુ છતાં આપણે જો મિત્રો થોડોક નાનો બને કે મોટો બને તો એ માફ કરી દેજો. કારણ કે મિત્રો આપણે સમય ન મળે ને એટલે બનાવી ન શકીએ. આજે તો એટલો સમય હતો પણ આપણે મિત્રો આપણે હું બનાવું ને વિચારવું પડે એના માટે. તો હવે થોડો સપોર્ટ પણ કરજો. અને બીજી વાત મિત્રો કે હવે એમ યુટ્યુબમાં મિત્રો છે ને એટલું પહેલાં જેવું ધ્યાન જ દેવાતું મારાથી. એ શું કારણ મિત્રો મને કંઈ ખબર નથી પડતી કંઈ. એટલે આપણે એમ જ થાય મિત્રો કે યુટ્યુબમાં મારે કંઈ કરવું નથી, યુટ્યુબમાં કંઈ કરવું નથી. તો મિત્રો તોય પણ હું મહેનત સારી રાખું છું. અને મિત્રો છે ને આપણે મહેનત કરતા રહીશું. જો સક્સેસ થઈ જશે તો ભગવાનની દઈએ. તો લોકમાં છે તો બનાવજો. અને આજનો લોગ આ પૂરો કરીશું. થોડોક નાનો બને મોટો બને માફ કરજો. તો આ તમને પસંદ આવતો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીશું એક નવા વ્લોગમાં. બધા જય શ્રી રામ. હરા માટે બધા ને
Yeah.